નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટા માન્ય શ્રી ઉદેપુર અભયસિંહભાઈ તડવી. માન્ય અધ્યક્ષશ્રી, અમારા છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે આદરણીય કનુભાઈ દેસાઈ સાહેબે જે બજેટ રજૂ કર્યું અને આદિવાસી વિસ્તારને જે સિંચાઈનું અમારું પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરને જે ન્યાય આપ્યો છે એ બદલ માન્ય મુખ્યમંત્રી સાહેબનો અને ખૂબ ખૂબ આભાર માનું છું. અને માન્ય મંત્રીશ્રી પાસે મારે પૂછવું છે કે વર્ષ 2023-24, વર્ષ 2024-25માં છોટાઉદેપુર જિલ્લામાં તાલુકાવાર કેટલા વર્ગખંડ મંજૂર કરવામાં આવ્યા અને કેટલી રકમ મંજૂર કરવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ છોટાઉદેપુર જિલ્લા માટે જે ચિંતા વ્યક્ત કરી છે ત્યારે એમના પ્રશ્નના જવાબમાં હું એમને આપશ્રીના માધ્યમથી માહિતી પહોંચાડવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકા એટલે કે બોડેલી, છોટાઉદેપુર, જેતપુર પાવી, કવાંટ, નસવાડી અને સંખેડા એટલે કે વર્ષ 2023-24માં આ 6 તાલુકાની ટોટલ 33 શાળાઓ માટે 165 વર્ગખંડ છે એ મંજૂર કરવામાં આવ્યા અને જે મંજૂર થયેલી રકમ છે એ 32.78 કરોડની ફાળવણી કરવામાં આવી. અને મને કહેતા આનંદ થાય કે 23-24માં જે વર્ગખંડો મંજૂર કરવામાં આવ્યા એ તમામ 165 વર્ગખંડનું કામ પૂર્ણ થયેલ છે. સાથે 2024-25માં છોટાઉદેપુર જે જિલ્લા છે એના 3 તાલુકા એટલે કે બોડેલી, જેતપુર પાવી અને સંખેડા એ 3 તાલુકાના 19 શાળાની સંખ્યામાં 89 વર્ગખંડ છે એ મંજૂર કરવામાં આવ્યા, જેમાં 40 વર્ગખંડનું કામ પૂર્ણ થયેલ છે અને 49 વર્ગખંડનું બાંધકામ પ્રગતિ હેઠળ છે, જેની કુલ મંજૂર થયેલી રકમ 17.74 કરોડ છે.